સૌ પ્રથમ અહીંયા સ્વાધ્યાય 10.1 ધોરણ 7ની અંદર આપણે રચના દોરતા શીખવાની છે. એમાં પહેલી રચના છે રેખા એબીની બહારના બિંદુ સી માંથી રેખા એબીને સમાંતર રેખા દોરવાની. તો સૌ પ્રથમ આપણે એક રેખા એબી દોરીશું. અહીંયા હું બોલપેનથી દોરું છું, તમારે આકૃતિ પેન્સિલથી દોરવાની છે. આ છે રેખા એબી. અહીંયા બિંદુ એ છે, અહીંયા બિંદુ બી છે. આ રેખા એબીની બહાર એક બિંદુ સી, ધારો કે અહીંયા આપેલું છે. આ સી બિંદુમાંથી આ રેખા એબી ને સમાંતર હોય એવી બીજી રેખા આપણે દોરવાની છે. તો સૌ પ્રથમ આપણે એ અને સી ને જોડીશું. એ અને સી ને જોડતો રેખાખંડ દોરીશું. આ આપણું પહેલું સ્ટેપ થશે. આ સ્ટેપ છે એ પણ આપણે સાથે સાથે લખતા જઈશું. રેખાખંડ એસી જોડો. ઓકે, તો એસી રેખાખંડ દોરાઈ ગયા બાદ અનુકૂળ ત્રિજ્યા લેશું. એટલે આપણે પરિકર જેટલું ખોલવું હોય એટલું જ ખોલી શકીએ. આપણે આપણી અનુકૂળતા હોય એ મુજબ ખોલવાનું રહેશે. એમાં કોઈ માપ નથી આપેલું. આપણે એક ચાપ દોરીશું અને એને કેન્દ્ર રાખી અને એ ચાપ દોરીશું, જેથી આ એ ને કેન્દ્ર ગણીને આ જે દોરેલી ચાપ છે આ રેખાખંડને બે જગ્યાએ છેદશે. એક તો રેખા એબી ને છેદશે અને એક રેખાખંડ એસી ને છેદશે. જ્યાં છેદે ત્યાં આપણે અનુક્રમે ડી અને ઈ એવું નામ આપીશું અને આ મુદ્દો પણ સ્ટેપ 2 તરીકે લખીશું. સ્ટેપ 2 એટલે કે અનુકૂળ ત્રિજ્યા લઈ એ ને કેન્દ્ર ગણી ચાપ દોરો. જ્યાં છેદે ત્યાં ડી અને ઈ નામ આપો. આટલું થઈ ગયા બાદ આપણે આ જ ત્રિજ્યા રાખી અને સી ને કેન્દ્ર ગણી અને આપણે એક ચાપ દોરવાની આવશે. એટલી જ ત્રિજ્યા સાથે આપણે અર્ધવર્તુળ સમક્ષ એક ચાપ દોરીશું, આ જ ત્રિજ્યાવાળી. અને અનુક્રમે ત્યાં એફ, જી અને એચ નામ આપીશું અને આને આપણે સ્ટેપ 3 તરીકે નોંધીશું. સી ને કેન્દ્ર ગણી ચાપનું નામ થશે એફજીએચ દોરો. હવે આપણે ડી થી ઈ જેટલું જે અંતર છે એ માપી લઈશું. તમે જોઈ શકો છો ડી થી ઈ જેટલું અંતર પરિકરનું આપણે માપવાનું છે. આ રીતે એક્ઝેક્ટ. આ મપાઈ ગયા બાદ જી ને કેન્દ્ર ગણી અને આપણે અહીંયા એક ચાપ દોરવાની છે. જી ને આપણે કેન્દ્ર ગણીશું અને અહીંયા એક ચાપ દોરીશું. જ્યાં છેદશે ત્યાં આઈ નામ આપીશું. એટલે સ્ટેપ 3 પછી સ્ટેપ 4 ઈડી જેટલું માપ રાખી જી ને કેન્દ્ર ગણી ચાપ એફજીએચ પર બીજી ચાપ દોરો. જ્યાં છેદે ત્યાં આઈ નામ આપો. હવે આપણે સી થી આઈ છે એને આપણે જોડીશું. ખાસ ધ્યાન રાખીશું કે સી થી આઈ જોડતી વખતે ખાસ ધ્યાન રાખીશું. આપણે એક્ઝેક્ટ માપ લઈને જ જોડીશું.
તો અહીંયા તમે જોઈ શકો છો કે બીજી જે રેખા છે એ આને સમાંતર રેખા તૈયાર થઈ છે. એટલે આપણે સ્ટેપ 5 લખીશું. CI રેખા દોરો જે રેખા AB ને સમાંતર રેખા છે. તો આ રીતે કોઈ પણ રેખાની બહારના બિંદુમાંથી અન્ય રેખાને સમાંતર રેખા દોરી શકાય છે. દાખલો બીજો જોઈએ તો સ્વાધ્યાય 10.1 ની અંદર આપણને એવું કીધું છે કે એક રેખા L દોરવાની છે અને તેને લંબ રેખા દોરવાની છે. તો સૌપ્રથમ આપણે એક રેખા છે L એ આપણે દોરીએ છીએ. આ આપણી રેખા L થશે. એને લંબ રેખા દોરવાની છે. તો લંબ રેખા છે એ આપણે કોણ માપકની મદદથી પણ દોરી શકીએ અને પરિકરની મદદથી પણ દોરી શકીએ. તો અહીંયા રેખા L ઉપર કોઈ પણ એક બિંદુ લેવાનું છે અને આપણી અનુકૂળ ત્રિજ્યા વડે આપણે એક ચાપ દોરવાની છે. તો અહીંયા હું અનુકૂળ ત્રિજ્યા અહીંયા એક બિંદુ લઉં છું અને અનુકૂળ ત્રિજ્યા વડે બંને બાજુ એક એક ચાપ દોરું છું. જોઈ શકો છો. ફરીથી આના દ્વારા આપણે રેખા L ઉપર 90 ડિગ્રીએ બીજી રેખા દોરવાનો પ્રયત્ન કરીએ છીએ. એટલે રચનાના મુદ્દામાં ખાલી એટલું જ લખશું કે રેખા L ને લંબ રેખા દોરવી. બરાબર. એના માટે ફરીથી L ઉપર એક બિંદુ લઈ અને અનુકૂળ ત્રિજ્યા વડે બંને બાજુએ આપણે ચાપ દોરવાની છે. હવે એ જે ચાપ દોરેલી હતી એનાથી થોડીક વધુ આપણે પરિકર ખોલશું અને એ જ્યાં છેદે છે ત્યાંથી આપણે નીચેની બાજુએ એક ચાપ દોરીશું. એ જ રીતે બીજી બાજુ પરિકર રાખી અને અહીંયા એક ચાપ દોરીશું. એ બંને ચાપ ક્યાંક છેદશે અને એ જ્યાં ચાપ છેદે છે એ અને આ બિંદુ બંને એક જ લાઈનમાં આવશે. તમે જોઈ શકો છો છે સ્ટ્રેટ લાઈનમાં આવશે. તો આ રીતે આપણે રેખા L ને લંબ રેખા જે કીધેલી છે એ આપણે દોરી શકીશું અને એ રેખાને આપણે નામ આપવાનું છે રેખા M. આની ઉપર આ રેખા M ની ઉપર આગળના મુદ્દામાં આપણને એવું કીધું છે 4 સેન્ટીમીટર અંતરે બિંદુ X દોરો. તો અહીંયા નીચેથી 0 થી શરૂ કરીને 4 સુધી અથવા નીચે અહીંયા ધારો કે 4 રાખીએ તો ઉપર 0 સુધી આ રીતે 4 સેન્ટીમીટર અંતરે એક બિંદુ લેવાનું છે અને એને નામ આપવાનું છે X. તો અહીંયા આપણે બે મુદ્દા કમ્પ્લીટ કર્યા. પહેલું સ્ટેપ આપણે કર્યું રેખા L ને લંબ રેખા દોરી. બીજું સ્ટેપ આપણે કર્યું રેખા M પર 4 સેન્ટીમીટર અંતરે બિંદુ X લીધું. હવે આપણે આ બિંદુ X માંથી આ રેખા L ને સમાંતર રેખા દોરવાની છે જે આપણે દાખલા 1 ની અંદર શીખી ગયા છીએ. તો અહીંયા ફરીથી આ જે ત્રિજ્યા હતી એ આપણે માપીશું. અહીંયા જે પહેલી ચાપ મારી હતી ત્યાં સુધીનું આપણે પરિકર ફરીથી એડજસ્ટ કરીશું અને આપણે અર્ધ વર્તુળ જે છે એ દોરીશું. હવે આટલું જ પરિકર ખોલી અને X ને કેન્દ્ર ગણી અને આપણે અર્ધ વર્તુળ દોરી લેશું. અહીંયાથી અહીંયા સુધીનું અંતર જેમ રચના પહેલીમાં માપ્યું તો એવી જ રીતે અહીંયાથી અહીંયા સુધીનું અંતર માપીશું અને પરિકર ખોલીશું. એક્ઝેક્ટ એ ફરીથી આપણે આ બાજુથી પણ માપી લેશું. જોઈ શકો છો તમે એક્ઝેક્ટ અંતર બરાબર છે. ક્લિયર. તો આ રીતે થઈ ગયા બાદ અહીંયા પરિકરની અણી રાખીશું અને ઉપરની સાઈડ આ સાઈડ એક ચાપ મારીશું. જ્યાં છેદે
ત્યાં આપણી અનુકૂળતા અનુસાર નામ આપીશું. સપોઝ કે હું નામ આપું છું વાય અને એક્સ અને વાયને આપણે જોડી દઈશું. તો તમે અહીંયા જોશો બંને એક જ લાઈનમાં આવે છે, સ્ટ્રેટ લાઈનમાં. તો આ એલ રેખાને સમાંતર રેખા 4 સેન્ટીમીટર અંતરે દોરાઈ ગઈ. તો હવે આપણે આગળના સ્ટેપમાં શું લખીશું? તો સ્ટેપ ત્રીજું આપણે એવું લખીશું કે રેખા એલ પર 90 અંશ માટે દોરેલ ચાપ જેટલી જ ત્રિજ્યા લઈ એક્સ ને કેન્દ્ર ગણી ચાપ દોરો. આ ચાપ આપણે અહીંયા દોરી લીધી. અહીંયા આપણે એ અને બી નામ આપી દીધા. તે ચાપ પર એ અને બી નામ આપો. નેક્સ્ટ સ્ટેપમાં આપણે શું કર્યું હતું કે જે ચાપ દોરી હતી એટલું જ આપણે માપ રાખ્યું હતું. તો સ્ટેપ 4 ની અંદર રેખા એલ પર દોરેલી ચાપ જેટલું માપ રાખી બી ને કેન્દ્ર ગણી ચાપ દોરો. જ્યાં છેદે ત્યાં વાય નામ આપો. અને અંતિમ સ્ટેપ 5 માં આપણે લખ્યું હતું કે એક્સ વાય જોડો જે રેખા એલ ને સમાંતર રેખા થશે. તો આ રીતે આપણે રચના છે એ દોરી શકીએ છીએ. દાખલા ત્રીજાનો પ્રયત્ન આપણે જાતે કરવાનો છે. અહીંયા સ્વાધ્યાય 10.1 પૂરું થાય છે. આ જ રીતે આગળ સ્વાધ્યાય 10.2 માટે મળીશું. નમસ્કાર. સ્વાધ્યાય 10.2 ની અંદર આપણે ત્રિકોણની રચના કરવાની છે, જેની અંદર 3 બાજુના માપ આપણને આપેલા હોય. હવે એની અંદર સામાન્ય રીતે જે સૌથી લાંબી બાજુનું માપ આપેલું હોય એને આપણે પાયા તરીકે લેવું જોઈએ, પણ તમે કોઈ પણ બાજુને પાયા તરીકે લઈ શકો છો. અહીંયા દાખલા 1 ની અંદર xy બરાબર 4.5 સેન્ટીમીટરને આપણે પાયા તરીકે લઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો 0 થી 4.5 સુધી આપણે એક બાજુ અથવા તો રેખાખંડ દોરીશું જેનું નામ xy છે. અગેન તમે જોઈ શકો છો 0 થી લઈ 4.5 સુધી. બરાબર. તો એને આપણે નામ આપીશું xy. એટલે અહીંયા હું નામ આપીશ x, અહીંયા હું નામ આપીશ y, અને આપણે સ્ટેપ 1 માં લખીશું રેખાખંડ xy બરાબર 4.5 સેન્ટીમીટર રચો. ક્લિયર? હવે yz બરાબર 5 સેન્ટીમીટર લેવાનું છે. તો અહીંયા આપણે પરિકર લઈશું અને પરિકરને બરાબર 5 સેન્ટીમીટર જેટલું ખોલીશું. તમે જોઈ શકો છો અહીંયા 0 થી સ્ટાર્ટ કરી અને એક્ઝેક્ટ આપણે એને 5 સેન્ટીમીટર સુધી ખોલેલું છે. અને xy માંથી આપણી પાસે અત્યારે yz માંથી આપણી પાસે અત્યારે y છે. તો y ને કેન્દ્ર ગણી અને અહીંયા એક ચાપ દોરીશું ઉપર. જોઈ શકો છો આ રીતે. હવે zx બરાબર 6 સેન્ટીમીટર લેવાનું છે. તો અગેન આપણે પરિકરને 0 થી સ્ટાર્ટ કરી અને હવે 6 સેન્ટીમીટર સુધી ખોલીશું. અહીંયા તમે જોઈ શકો છો એક્ઝેક્ટ મેં 6 સેન્ટીમીટર સુધી ખોલેલું છે. હવે zx માંથી આપણી પાસે x છે. તો x ને કેન્દ્ર ગણી અને ચાપ દોરીશું અને જ્યાં બંને ચાપ છેદશે ત્યાં
આપણે ઝેડ નામ આપીશું, કારણ કે આપણે XYZ ત્રિકોણ દોરીએ છીએ તો એમાંથી X અને Y તો અહીંયા આવી ગયા, તો અહીંયા Z જ આવશે. અને આ બંને મુદ્દા સ્ટેપ 2 અને સ્ટેપ 3 તરીકે લખીશું. સ્ટેપ 2 માં આપણે Y ને કેન્દ્ર ગણી અને YZ માટે થઈને 5 સેન્ટીમીટરની ચાપ મારેલી છે. તો Y ને કેન્દ્ર ગણી 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળી ચાપ દોરો. બીજો મુદ્દો છે X ને કેન્દ્ર ગણી 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળી ચાપ દોરો. આ બંને ચાપ જ્યાં છેદે ત્યાં N નામ આપો. એ સ્ટેપ 4 થશે. સોરી, Z નામ આપો. આ બંને ચાપ જ્યાં છેદે ત્યાં Z નામ આપો. અને પછી XZ અને YZ એને જોડી દો. અહીંયા તમે માપી પણ શકો છો, જોઈ શકો છો. XZ નું માપ અથવા તો ZX નું માપ 6 સેન્ટીમીટર થવું જોઈએ. તો Z ઉપર એક્ઝેક્ટ 0 આપણે રાખેલું છે અને અહીંયા તમે જોઈ શકો છો X ઉપર એક્ઝેક્ટ 6 સેન્ટીમીટર થાય છે. રેડી? એવી રીતે YZ એક્ઝેક્ટ 5 સેન્ટીમીટર થાય છે, એ પણ તમે અહીંયા જોઈ શકો છો. એને આપણે જોડી દઈશું. તો આ રીતે આપણો ત્રિકોણ તૈયાર થશે. અહીંયા આપણે સ્ટેપ 4 પછી સ્ટેપ 5 ની અંદર XZ અને YZ જોડો. માગેલો ત્રિકોણ XYZ તૈયાર છે. તો આ રીતે કોઈ પણ માપનો ત્રિકોણ આપણે દોરી શકીએ છીએ. સ્વાધ્યાય 10.2 ની અંદર આવા અન્ય બીજા 3 દાખલા આપની પ્રેક્ટિસ માટે આપેલા છે, જે આપણે હોમવર્કમાં ગણવાના છે. આ જ રીતે આગળ સ્વાધ્યાય 10.3 માટે મળીશું. નમસ્કાર. સ્વાધ્યાય 10.3 ની અંદર આપણે બે બાજુ અને તેને અંતર્ગત ખૂણો જ્યારે આપેલો હોય, અહીંયા તમે જોઈ શકો છો DE બાજુ છે અને DF બાજુ છે. તો એનો અંતર્ગત ખૂણો આપણને આપેલો છે. બે બાજુથી બનતો ખૂણો આપણને આપેલો છે EDF. તમે જોઈ શકો છો અહીંયા કાચી આકૃતિમાં આપની સમજૂતી માટે દોરું છું ખાલી. એક બાજુ છે DE અને એક છે DF. તો અહીંયા આ જે ખૂણો છે એનું માપ 90 ડિગ્રી આપેલું છે. આ એક્ઝેક્ટ 90 ડિગ્રી નથી, તમારી સમજૂતી માટે મેં કાચી આકૃતિ દોરી છે. તો આવી રીતે જ્યારે બે બાજુ અને એનો અંતર્ગત ખૂણો આપેલો હોય તો ત્યારે કઈ રીતે રચના દોરવી? તો સૌ પ્રથમ કોઈ પણ જે બે બાજુ આપેલી છે તેમાંથી કોઈ પણ એક બાજુને ત્રિકોણના પાયા તરીકે આપણે પસંદ કરીશું. તો અહીંયા DE બરાબર 5 સેન્ટીમીટરને આપણે ત્રિકોણના પાયા તરીકે પસંદ કરીએ તો 0 થી સ્ટાર્ટ કરી અને 5 સેન્ટીમીટર સુધી અહીંયા જોઈ શકો છો. 0 થી સ્ટાર્ટ કરી 5 સેન્ટીમીટર સુધી આપણે એને પાયા તરીકે લઈશું અને એને નામ આપીશું DE. અને આ આપણી રચનાનું પહેલું સ્ટેપ થશે. DE બરાબર 5 સેન્ટીમીટર દોરો અથવા રચો. હવે D પાસે આપણે એક્ઝેક્ટ 90 ડિગ્રી બનાવવાનો છે. તમે 90 ડિગ્રી પરિકરની મદદથી પણ બનાવી શકો છો. તમે કોણ માપકની મદદથી પણ બનાવી શકો છો. બરાબર છે? તો પરિકરની મદદથી 90 ડિગ્રી કેમ દોરવો એ આપણે અગાઉ સ્વાધ્યાય 10.2 માં શીખી ગયા છીએ. આજે અત્યારે તમને કોણ માપકની મદદથી 90 ડિગ્રી કેમ દોરવો એના વિશે વાત કરીશું. અહીંયા 0 છે એક્ઝેક્ટ. 0 છે અહીંયા એક્ઝેક્ટ, એટલે એની સાથે સ્ટ્રેટ લાઈન આપણે અહીંયા રાખીએ તો અહીંયા ઉપર એક્ઝેક્ટ આ 90 ડિગ્રી આવે છે અને ત્યાં આપણે D બિંદુ આવવું જોઈએ.
તો ડી બિંદુ પાસે એક્ઝેક્ટ 90 ડિગ્રી અહીંયા આવે છે. અહીંયા એક નાનકડો ડોટ કરી નાખશું અને ત્યાંથી આપણે સ્ટ્રેટ લાઈન છે એ ડ્રો કરીશું, જેની લંબાઈ આપણને અત્યારે આપેલી નથી. આપણે એક કિરણ સ્વરૂપે એને દોરીશું. એને આપણે સ્ટેપ 2 લખીશું. કોણ માપકની મદદથી ખૂણો EDF બરાબર 90 ડિગ્રી દોરો અને કિરણ DX દોરો. અહીંયા આપણે X નામ આપી દઈશું. હવે E થી અહીંયા F DEF દોરવાનો છે. તો D 90 ડિગ્રી થઈ ગયો. હવે F બિંદુ એક બાકી છે. તો DF બરાબર આપણને આપેલું છે 3 સેન્ટીમીટર. EF નથી આપેલું. એટલે હવે પરિકરની મદદ લઈશું અને 3 સેન્ટીમીટર ત્રિજ્યા માટે પરિકર 3 સેન્ટીમીટર જેટલું ખોલીશું. અહીંયા તમે જોઈ શકો છો એક્ઝેક્ટ 0 થી સ્ટાર્ટ કરી અને મેં 3 સેન્ટીમીટર પરિકર ખોલેલું છે. અને D ને કેન્દ્ર ગણીને હું અહીંયા ચાપ દોરું છું. જ્યાં છેદશે ત્યાં હું F નામ આપી દઈશ. DF બરાબર 3 સેન્ટીમીટર થશે. અને હવે E અને F જોડી દઈશું. પણ એ પહેલા અહીંયા આપણે સ્ટેપ 3 તરીકે લખીશું DF બરાબર 3 સેન્ટીમીટર દોરો અને સ્ટેપ 4 માં EF જોડો. એટલે માગેલો ત્રિકોણ DEF જેમાં ખૂણો D બરાબર 90 ડિગ્રી છે એ તૈયાર થશે. તો હવે આપણે EF જોડી દઈએ. યાદ રાખો અહીંયા આપણને EF નું માપ આપેલું નથી. એટલે EF ના માપ સાથે આપણે અત્યારે કોઈ નિસ્બત નથી. ખૂણો 90 ડિગ્રી થવો જોઈએ. D નું માપ આપણી પાસે છે 5 સેન્ટીમીટર. અહીંયા લખી નાખીશું. EDF 90 ડિગ્રી છે એ અહીંયા આપણે આ રીતે બતાવી દઈશું. તો આ રીતે સ્વાધ્યાય 10.3 ની બાકીની 2 રચનાઓ પણ દોરી શકાય છે. આ જ રીતે આગળ મળતા રહીશું સ્વાધ્યાય 10.4 માટે. થેન્ક યુ. સ્વાધ્યાય 10.4 ની અંદર આપણે હવે 2 ખૂણાના માપ આપેલા હશે અને એની અંતર્ગત બાજુ આપેલી હશે. એટલે કે સ્વાધ્યાય 10.3 થી સાવ અલગ. સ્વાધ્યાય 10.3 માં કેવું હતું? 2 બાજુ અને એની વચ્ચેનો ખૂણો એનું માપ આપેલું હતું. હવે 2 ખૂણાના માપ આપેલા હશે અને એની વચ્ચેની એક બાજુનું માપ આપેલું હશે. એની મદદથી ત્રિકોણ દોરવાનો છે. તો સૌપ્રથમ અહીંયા આપણે દાખલો બીજો છે એ ગણેલો છે. દાખલો પહેલો ને ત્રીજો આપણે જાતે ગણવાનો છે. દાખલા બીજાની અંદર PQ બરાબર 5 સેન્ટીમીટર એવું દોરવાનું કીધું છે. તો આપણે સ્કેલની મદદથી PQ બરાબર એક્ઝેક્ટ 5 સેન્ટીમીટર સૌપ્રથમ દોરી લેશું. હવે અહીંયા તમે જુઓ છો એમ PQR ખૂણો 105 એટલે Q ખૂણો 105 ડિગ્રી કીધો છે અને R ખૂણો QRP ખૂણો આપણને 40 ડિગ્રી કીધો છે. તો Q પાસે સૌપ્રથમ 105 ડિગ્રી આપણે દોરીશું. તમે કોણ માપકની મદદથી દોરી શકો છો. મારી પાસે રાઉન્ડર છે. રાઉન્ડરની મદદથી પણ દોરી શકાય છે. આ એક્ઝેક્ટ 0 ડિગ્રી છે. Q પાસે 105 ડિગ્રી આપણે ખૂણો રાખવાનો છે. તો આ સાઈડ 0 થી સ્ટાર્ટ કરીએ તો અહીંયા 100 અને પછી અહીંયા 110 એટલે અહીંયા 105 આવશે. ત્યાં એક નાનકડું ડોટ કરી અને આપણે આને જોડી દઈશું. તો અહીંયા આ જે ખૂણો છે Q ખૂણો P Q અને અહીંયા R ક્યાં આવે છે? આપણને અંતર આપેલું નથી એટલે હજી આપણે R લેશું નહીં. પણ PQR આ ખૂણો 105 ડિગ્રી થઈ ગયો. એટલે Q ખૂણાનું માપ અહીંયા આપણને આપી દીધું છે. હવે આપણે
યાદ કરીએ તો ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય એટલે આ 105 છે, આ 40 છે. તો ત્રીજો ખૂણો એટલે પી ક્યુ અને આર નથી આપેલો, પણ ક્યુ અને આર ખૂણાના માપ આપેલા છે. તો પીનું માપ આપણને મળી જશે, કારણ કે ખૂણો પી વત્તા ખૂણો ક્યુ વત્તા ખૂણો આર બરાબર 180 થાય એવું આપણે આગળ ભણી ગયા છીએ. પી ખૂણાનું માપ આપણી પાસે નથી એટલે ખૂણો પી આપણે એમને એમ રાખીશું. માપ ખૂણો દરેકમાં આપણે આગળ એમ લખવો જરૂરી છે. જ્યારે માપ ખૂણો ક્યુ આપણને આપી દીધો છે 105 ડિગ્રી, માપ ખૂણો આર આપણને રકમમાં આપી દીધો છે 40 ડિગ્રી બરાબર 180 ડિગ્રી. આ બંનેનો સરવાળો કરીશું એટલે માપ ખૂણો પી વત્તા 145 ડિગ્રી થશે બરાબર 180. આ 145 વત્તા છે, આ બાજુ જશે તો ઓછા થઈ જશે એટલે માપ ખૂણો પી બરાબર 180 અંશમાંથી 145 અંશ આપણે બાદ કરીશું. તો માપ ખૂણો પી બરાબર 35 અંશ એવો જવાબ આવશે. એટલે અહીંયાનો જે ખૂણો છે 35 અંશનો છે એ આપણને ખ્યાલ આવી ગયો. તો હવે એક્ઝેક્ટ આપણે પી પાસે અહીંયા પહેલા 0 સાથે મેળવી લઈશું. કોણ માપકમાં હજી ઇઝી પડશે રાઉન્ડર કરતા. અને પી પાસે એક્ઝેક્ટ આ બિંદુ રાખી અને પી પાસે 35 ડિગ્રી થાય એવું આપણે દોરવાનું છે. તો આપણે આ સાઈડ 0 ગણીશું બરાબર છે. આને આપણે ફેરવી નાખીએ તો આ સાઈડ 0 થશે અને 0 થી 35 ડિગ્રી આપણે જવાનું છે. તો અહીંયા આ 10 થશે, 20, 30 અને અહીંયા 5 બીજા એટલે આ 35 એટલે અહીંયા આપણે ટપકું કરીશું અને પી થી અહીંયા સુધીનું આપણે એક કિરણ દોરી દઈશું. આ પણ એક કિરણ છે. બંને કિરણ જ્યાં છેદે છે ત્યાં આપણે આર નામ આપી દઈશું. આ ખૂણો આપણો 35 અંશનો થશે અને અહીંયા આપણે આ જે ખૂણો છે 40 અંશનો આપેલો છે. તો આ રીતે આપણે ત્રિકોણ કમ્પ્લીટ થશે. મુદ્દાઓ લખી લઈએ. પહેલું સ્ટેપ આપણે શું કર્યું હતું? રેખાખંડ PQ આપણે રચ્યો હતો. PQ બરાબર 5 સેન્ટીમીટર. બીજું સ્ટેપ આપણે કર્યું હતું ખૂણો Q બરાબર 105 અંશ દોર્યો હતો. ત્રીજું સ્ટેપ આપણે ખૂણા P ની કિંમત ગોતી હતી. ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 અંશ થાય છે. તે મુજબ ખૂણો P બરાબર 35 અંશ શોધ્યો અને દોર્યો. પછી શું થયું તો કે સ્ટેપ 4 ની અંદર ખૂણો P અને ખૂણા Q ના કિરણો જ્યાં છેદે ત્યાં બિંદુ R નામ આપ્યું અને એના ઉપરથી ત્રિકોણ PQR તૈયાર થયો. તો આ રીતે તમે દાખલો પહેલો અને દાખલો ત્રીજો પણ ગણી શકો છો. આવી જ રીતે મળતા રહીશું સ્વાધ્યાય 10.5 માટે. થેન્ક યુ. નમસ્કાર. સ્વાધ્યાય 10.5 માટે સ્વાધ્યાય 10.5 ની અંદર આપણે કાટકોણ ત્રિકોણ એટલે કે એવો ત્રિકોણ કે જેમાં એક ખૂણો 90 ડિગ્રીનો છે તે દોરતા શીખીશું. સૌ પ્રથમ દાખલા પહેલાની વાત કરીએ તો એમાં બે બાજુના માપ આપેલા છે, QR બાજુ અને PQ બાજુ. એમાં Q ખૂણો આપણે 90 ડિગ્રી બનાવવાનો છે. તો સૌ પ્રથમ કોઈ પણ બાજુને પાયા તરીકે આપણે લઈએ તો અહીંયા આપણે QR બરાબર 8 સેન્ટીમીટર લઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો 0 છે, અહીંયા એક્ઝેક્ટ 8 છે. 0 થી 8 સેન્ટીમીટર સુધી હું રેખાખંડ દોરું છું અને એનું નામ હું QR આપું છું. એ આપણું સ્ટેપ 1 થશે કે QR બરાબર 8 સેન્ટીમીટર દોરો.
હવે ખૂણો ક્યુ આપણને 90 ડિગ્રી દોરવાનો છે, તો ફરીથી કોણ માપક લઈને પણ દોરી શકાય, પરિકરની મદદથી પણ દોરી શકાય. જે રીતે આપણે અનુકૂળ પડે એ રીતે આપણે દોરીશું. ક્યુ બિંદુ પાસે ધારો કે પરિકરની મદદથી ડ્રો કરવું હોય તો અનુકૂળ ત્રિજ્યા લઈ અને એક ચાપ આપણે આ સાઈડ દોરીશું અને એક ચાપ આપણે આ સાઈડ દોરીશું. અગેન હું ફરીથી ચાપ બતાવું છું. એક આ બાજુ દોરીશું, એક આ બાજુ દોરીશું. હવે જે ચાપ આપણે દોરવા માટે ત્રિજ્યા લીધેલી છે એનાથી થોડુંક પરિકર વધારે ખોલી નાખશું, થોડુંક વધારે, અને એક ચાપ આપણે ઉપર મારીશું આને કેન્દ્ર ગણીને, અને આ ચાપને પણ કેન્દ્ર ગણીને ફરીથી એક ચાપ અહીંયા ઉપર મારીશું. એ બંને ચાપ જ્યાં છેદ છે ત્યાંથી આપણે એક કિરણ પસાર કરીશું કે જે આપણને QP બાજુ રચવામાં મદદરૂપ થશે. અને આપણે અત્યારે કિરણ સ્વરૂપે જ દર્શાવીશું, કારણ કે આપણે માપ જે P બિંદુનું આપેલું છે એ 10 સેન્ટીમીટર છે, એ હવે અહીંથી આપણે લેશું. અહીંયા તમે જોઈ શકો છો, હજી આગળ આપણે આને લંબાવવું પડશે થોડું. અહીંયા એક્ઝેક્ટ 10 આવે છે અને અહીંયા 0 આવે છે, તો અહીંયા આપણે ડોટ કરીશું અને અહીંયા આપણે P બિંદુ એવું નામ આપીશું. એને આપણે સ્ટેપ 2 જે છે એ લખીશું. શું? ખૂણો Q બરાબર 90 ડિગ્રી દોરો અને QX કિરણ દોરો. અહીંયા આપણે QX કિરણ દોર્યું અને સ્ટેપ 3 માં શું કર્યું? એ QX કિરણ જે છે તેના પર PQ બરાબર 10 સેન્ટીમીટર થાય તેવું બિંદુ P લીધું. અહીંયા P બિંદુ ક્યાં લેવાનું? Q થી એક્ઝેક્ટ 10 સેન્ટીમીટર અંતરે. શું કામ? રકમમાં કીધું છે. હવે P થી R સુધીનો જે રેખાખંડ બને છે એને આપણે જોડી દઈશું. એની લંબાઈ આપણને કીધી નથી, તો P થી R આપણે જોડી દઈશું. તો આ રીતે આપણો માગેલો રેખાખંડ છે, એ માગેલો ત્રિકોણ છે એ તૈયાર થશે. એટલે સ્ટેપ 4 PR જોડો માગેલો ત્રિકોણ PQR જેમાં ખૂણો Q 90 ડિગ્રી છે એ તૈયાર છે. ખાસ ધ્યાન રાખીશું, આપણે જ્યારે રચના દોરતા હોઈએ ત્યારે ઉપર નીચે બરાબર જગ્યા રાખીશું, જેથી આ રીતે ન થાય. રચના હંમેશા પેન્સિલથી જ દોરવાની છે. વિડીયોમાં સ્પષ્ટ દેખાય એટલા માટે અહીંયા મેં બોલપેનથી દોરેલી છે. તો આ જ રીતે દાખલા બીજા અને ત્રીજામાં 90 ડિગ્રી એંગલવાળા 2 ત્રિકોણો છે એ દોરવાના છે. થોડીક બીજી સમજૂતી આપી દઈએ. આ ખૂણો Q 90 ડિગ્રી છે, તો અહીંયા જે સામેની બાજુ છે એને આપણે કર્ણ તરીકે હંમેશા ઓળખીએ છીએ. રકમમાં જ્યાં ક્યાંય પણ કર્ણનો ઉપયોગ કરેલો હોય, જેમ કે અહીંયા દાખલા બીજામાં કર્ણ શબ્દ વાપરેલો છે, તો કર્ણ એટલે કાટખૂણાની સામેની બાજુ. બરાબર છે? તો એને ધ્યાનમાં રાખીશું. આશા છે આપણને આ સમગ્ર સ્વાધ્યાય સ્પષ્ટ થયું હશે. બાકીના દાખલાઓ આપણે જાતે હોમવર્કમાં ગણવાના છે. આવી જ રીતે નવા વિડીયો સાથે મળતા રહીશું. બન્યા રહેશો શ્રી ઓનલાઈન ટીચિંગ સાથે. થેન્ક યુ.